શ્રી ગણેશાય નમઃ. હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ જીવનદીપ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે આજના આ વિડીયોમાં જાણીશું કે હોળીનો શુભ તહેવાર આવી રહ્યો છે. આ હેપી હોલીને ખરેખર આનંદમય કરવા માટે, આપણે આખું વર્ષ હેપી બનાવવા માટે આ હોળીના દિવસે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ તે વિશે આપણે આ વિડીયોમાં જાણીશું. જો આપણને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રોમાં, પરિવારમાં શેર કરજો અને આપ આ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપના સુધી સૌ પ્રથમ પહોંચી શકે. તો મિત્રો, હોળીનો તહેવાર 24 માર્ચ 2024 આખા દેશમાં ઉજવવામાં આવશે. ધામધૂમથી રંગોના રંગે ઉજવાય છે આ તહેવાર. આ તહેવાર રંગોના રૂપમાં હોવાથી રંગોનો તહેવાર પણ કહેવાય છે. મિત્રો, હોળીના દિવસે ખાસ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. હોળીના દિવસ માટેની એવી માન્યતા છે કે સાચી રીતે, સાચા ભાવથી આ ઉપાય કરવામાં આવે તો તેનું ફળ ચોક્કસ પ્રાપ્ત થાય છે. એટલા જ માટે હોળીના દિવસે ટોણા ટોળકા, જાદુ, મંત્ર, તંત્ર કરવામાં આવે છે. કારણ કે આ દિવસ સાત્ય દિવસ છે, શુભ દિવસ છે. કોઈ પણ કાર્ય કરશો, ચાહે સારું કરો કે પછી ખરાબ કરો, ચાહે કોઈની ખુશી માટે કે આપણી ખુશી માટે કરો, કોઈના દુઃખના નિવારણ માટે કે પોતાના દુઃખના નિવારણ માટે કરીએ, તે બધું સિદ્ધ થઈ જાય છે. એમ કહી શકાય કે મિત્રો, હોળીનો તહેવાર ખૂબ જ શુભ હોય છે. ભગવાન ઋષિ અને ભક્ત પ્રહલાદની કથા આ હોળીના તહેવાર સાથે સંકળાયેલી છે. તેથી જ જ્યાં ઈશ્વર હોય છે ત્યાં અશુભતા તો હોય જ નહીં. તેથી જ આ દિવસને સિદ્ધ દિવસ કહેવાય છે. કોઈ પણ કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટેનો આ શુભ દિવસ છે. હોળી સંબંધિત અમુક ઉપાય છે કે જેને કરવાથી એવું કહેવાય છે કે ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. તો આવો મિત્રો, જાણીએ કે હોળીના દિવસે એવા કયા કાર્યો કરવા જોઈએ કે આપણું આખું વર્ષ સારું વીતે, શુભ રહે. મિત્રો, હોળીના બીજા દિવસે ધૂળેટી રમવાની હોય છે. માટે હોળિકા દહનની રાત્રિએ અથવા તો વહેલી સવારે સૂર્યોદય પહેલાં આ રાખને લઈ આવીને ઘરના મંદિરમાં રાખી દેવી જોઈએ. ત્યારબાદ સવારે જ્યારે ધૂળેટી રમવાની ત્યારે આ રાખથી ઘરના દરેક સભ્યોને તિલક કરવું અને આખા ઘરમાં છાંટી દેવી. આમ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. પછી ભલે આપણે આ રાખને વાળી સોળીને સાફ કરી નાખીએ, પરંતુ આ એક ટોળકો ખૂબ જ શુભ મનાય છે. મિત્રો, આ સિવાયના ગાયના ગોબરથી નાના નાના કુંડલાઓ બનાવવામાં આવે છે. તેને સૂકવી દઈને ત્યારબાદ આ ગાયના ગોબરમાંથી બનાવેલા કુંડલાઓને ઘરના દરવાજા પર, મેઇન ગેટ પર લટકાવી દેવા. આમ કરવાથી બધી જ ઘરની નકારાત્મક ઉર્જાને ખત્મ થઈ જાય છે. જો વિવાહિત સંબંધિત કોઈ સમસ્યા હોય, વિવાહ ન થતા હોય, દીકરા દીકરીના વિવાહમાં રૂકાવટ આવતી હોય અથવા પતિ પત્ની વચ્ચે ઝઘડા કંકાસ થતા હોય, વિવાહ સંબંધિત કોઈ પણ પરેશાની હોય, તો હોળીના દિવસે નાગરવેલનું પાન, હળદરનો ગાંઠિયો, એક આખી સોપારી લઈને શિવલિંગ પર આ ત્રણેય વસ્તુ ચઢાવી દેવી. 3 દિવસ સુધી આ 3 વસ્તુ શિવલિંગ પર ચઢાવી દેવી. આમ કરવાથી વિવાહ સંબંધિત કોઈ પણ સમસ્યા હોય તે બધી જ સમસ્યા ખત્મ થઈ જાય છે અને મહાદેવના આશીર્વાદથી ખુશહાલી જીવનમાં આવે છે. બધી જ બાધાઓ દૂર થાય છે. આમ હોળીના દિવસે ભગવાન શિવની પૂજા કરવાનું ખૂબ મહત્વ મનાય છે. આમ કરવાથી પણ જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. જો કોઈ મનુષ્યના લાંબા સમયથી કોઈ બીમારી ચાલતી હોય તો હોળીના દિવસે તુલસીના મણકાની માળા કરવામાં આવે છે, તેનો જાપ કરવામાં આવે છે. કોઈ પણ ઈષ્ટ મંત્રનો જાપ કરવો, તમારા ઈષ્ટદેવનો જાપ કરવો, તમારી કુળદેવીમાંનો મંત્રનો જાપ કરવો,
પણ તુલસીની માળાથી જ જાપ કરવો જોઈએ. આમ કરવાથી જીવનમાં રહેલી કોઈ પણ બીમારી ખૂબ જલ્દીથી નાશ પામે છે. આ દરમિયાન ઓમ નમો ભગવતે રુદ્રાય મુક્તાર્ય મધ્યે સંસ્થિતાય મમ શરીરમ અમૃતમ કુરુ કુરુ સ્વાહા આ મંત્ર પણ જાપ કરી શકાય. આ સિવાય જો જીવનમાં લાંબા સમયથી આર્થિક સમસ્યા હોય તો હોળીની રાત્રિએ પોતાના ધાબા પર જઈને ચંદ્રમાની પૂજા કરવાથી પણ આર્થિક સમસ્યા દૂર થાય છે. હોળીના બીજે દિવસે પૂર્ણિમા છે. આ પૂર્ણિમા દરમિયાન જો કોઈ આર્થિક સમસ્યા હોય તો ચંદ્રદેવની કૃપાથી, માતા લક્ષ્મીની કૃપાથી આપણા દુઃખ દારિદ્ર દૂર થાય છે. મિત્રો, તો આપણે સાંભળ્યું હોળીના દિવસે આપણે શું કરવું જોઈએ જેનાથી તમામ સમસ્યા દૂર થાય અને આખું વર્ષ હેપી રહે, ખુશખુશાલ રહે. હવે આપણે જાણીએ કે હોળીના દિવસે ભૂલથી પણ આ કાર્ય ન કરવા જોઈએ, કારણ કે અમુક કાર્યને અશુભ માનવામાં આવે છે. તે પણ આપણે જાણી લેવા જોઈએ, નહીંતર આખું વર્ષ અશુભતા આપણા જીવનમાં રહે છે. હોળીના દિવસે સૂર્યોદય પછી હોળી રમવી જોઈએ. જે લોકો આ વાતને નજરઅંદાજ કરે છે અથવા તો તેને માનતા નથી, સૂર્યાસ્ત પછી હોળી રમવું અશુભ માનવામાં આવે છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ ઉપરાંત હોળીના દિવસે માંસ મદિરાનું સેવન ન કરવું જોઈએ. હોળીના દિવસે ધન સંબંધી કોઈ પણ વસ્તુની લેણ દેણ ના કરવી જોઈએ. આમ કરવાથી લક્ષ્મીજી આપણાથી રૂષ્ટ થાય છે. હોળીના આ મંગલ દિવસે રંગ રમતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલ લગાવીને જ રંગે રમવું જોઈએ, જેથી શરીરમાં રંગની કોઈ આડઅસર ના થાય. અને રંગો હંમેશા કુદરતી લેવા જોઈએ, જેમ કે લાલ કંકુ, કેસુડા કે પછી અબીલ ગુલાલ. કોઈ પણ કેમિકલવાળું રંગનો ઉપયોગ ન કરવો જોઈએ. હોળીના દિવસે ખૂબ તાપમાં રમવું નહીં, કારણ કે તડકો લાગવાથી તથા રંગથી પણ ત્વચામાં એલર્જી થઈ શકે છે. હોળીના દિવસે બની શકે તો પાણી વધારે પીવું જોઈએ, જેથી ત્વચામાં ડ્રાયનેસ ના રહે. હોળી રમતી વખતે જોશમાં હોશ બિલકુલ ન ગુમાવવો જોઈએ. હોળી રમતી વખતે નાજુક અંગો જેવા કે નાક, આંખ, કાન તેમનું ખાસ વિશેષ ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, તો આપણે આ વિડીયોમાં સાંભળ્યું કે હેપી હોલીના દિવસે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, જેથી આપણે હેપી હોલી મનાવી શકીએ. હેપી હોલીને આપણે સુખ શાંતિથી મનાવી શકીએ. હેપી હોલી કહી શકીએ, સાચા અર્થમાં હેપી હોલી કહી શકીએ. મિત્રો, આમ તો હોળી ખુશીનો તહેવાર છે, રંગોનો તહેવાર છે. આ તહેવારમાં રંગમાં ભંગ ના પડે એ વાતની ખાસમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. અત્યારના આ રોગચાળાના વાતાવરણમાં આપણે હોળીનો તહેવાર સુખ શાંતિથી મનાવીએ, જેથી હોળીનો તહેવાર હેપી બની રહે. મિત્રો, હું આશા રાખું છું કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. દરેક મિત્રોને મારા તરફથી હેપી હોલી, હેપી ધૂળેટી. સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.